અમારી એક્સેલ ઇન્ડસ્ટ્રીઝની 5 સાઇટ હતી ત્યારે. દેટ વોઝ ધી કંપની અને 5 મેન્યુફેક્ચરિંગ સાઇટ હતી. એમાં 4 સાઇટ મળીને 2.5 કરોડનો નફો કરતા ને ભાવનગર એકલી 2.5 કરોડનું લોસ કરતી. 2.5 કરોડ મોટો અમાઉન્ટ હતો એ વખતે, મોટો અમાઉન્ટ લાગતો. આમ 2.5 કરોડ આમ બોલતા બી જીભ થોતવાતી. અને ત્યારે પછી નવા MBAs આવ્યા હતા, એટલે અમે બધા એન્જિનિયરો સેકન્ડ ગ્રેડ સિટીઝન થઈ ગયા હતા ફર્સ્ટ ગ્રેડમાંથી. એમને આ બધા MBAએ સરસ પ્રેઝન્ટેશન આપ્યું કે જો ભાવનગરની સાઇટ આપણે વેચી દઈએ, અને હેક્સ કરીને કંપની હતી તો એ લેવા તૈયાર હતી, અને તો 2.5 કરોડનો લોસ બંધ થઈ જાય તો કંપની 2.5 કરોડ પ્રોફિટ કરે. મેં કહું આ ગણિત માટે આટલું બધું આ લોકો IIM ને એક્સેલઆરથી ભણીને આવ્યા અને પ્રેઝન્ટેશન કરતો. મેં કહું મને એક ચાન્સ આપો. મેં કહું હું આ ટર્ન અરાઉન્ડ કરીશ, અને નહીં કરું તો હું પાછો નહીં આવું. એક તો હું ભણ્યો તો સિવિલ એન્જિનિયરિંગ, હતું ત્યાં કેમિસ્ટ્રી, અને દરેક જણ મારા કરતાં વધારે કોમ્પિટન્ટ હતા, એમાં કોઈ ડાઉટ નહોતો. એટલે કમિટમેન્ટ સિવાય મારે કાંઈ નહોતું આપવાનું. એટલે તમારા ફેમિલીમાં આ મોકાથી તમે પોતાની સેલ્ફને પ્રૂવ કરી અમે ટર્ન અરાઉન્ડ કર્યું. એ આજની તારીખ સુધી હાઈએસ્ટ પ્રોફિટ મેકિંગ છે, અને એ ટર્ન અરાઉન્ડ થયું. બહુ ક્રેડિટ મળી બીજી કંપનીમાં, ડાયરેક્ટરશીપ બી મળી બહુ ઓછી ઉંમરે મને.